તો બધાને જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી કેદાર. કેમ કે હજી કેદારનાથમાં છે એ બતાવું. જો દર્શન કરી લો. અને સવારમાં બનાવી છે મેંગી. અને મોસમમાં રાતે 3 વાગ્યાનો વરસાદ શરૂ હતો ધીમો ધીમો. અને આ બધું પેક જ છે હજી. તો મંદિર પણ બહુ ચોખ્ખું નથી બતાતું, આવું પેક જ છે વાતાવરણ. અને દર્શન કરવા જવું છે. ટોકન મળે તો દર્શન કરવા જાઉં પાછા આજ, નકર પછી વયા રાહું નીચા ને મળીશું આગળ જઈને પાછા. તો આપણે મહાદેવની કૃપાથી આપણે ટોકન લીધું છે, 7:31. તો હવે જોઈએ કેટલી વારે વારો આવે છે. લાઈન છે કંઈક આવી પાછળમાં. આપણે કૂપન લીધું, એ કલાક થઈ ગઈ છે લેન્ડમાં ઊભા રહીએ. અડધી લેન્ડ છે અને વારો આવી જશે તે લોકો 1.5 કલાક જેવું થઈ જશે. મળીએ પાછા. તો આપણે મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. કે પહેલી ખાલી દર્શન કરવા ગયા, અંદર નહોતા ગયા. ખાલી અંદરથી દર્શન કર્યા છે શિવલિંગને ટચ કરીને. ટ્રાફિક પણ થોડુંક હતું, દર્શન કરીને મજા આવી ગઈ. ઠાક હતો બધો ઉતરી ગયો, હાવ ફ્રેશ થઈ ગયા છીએ. ને હવે જઈએ છીએ નીચે, કેમ કે ટેન્ટ અહીંયા છે અમે નાખેલું. પણ તે લાલભાઈ બતાવે છે ને ટેન્ટ છે. અને અત્યારે વાતાવરણ તો હાવ ખરાબ થઈ ગયું છે. જો ખરાબ થઈ ગયું છે તો હવે કાંઈ બધું પેક કરી અને નીકળી જવું છે નીચે. ને નીચે આપણે પાછા રોકાણેલા હતા નાથથી. હાલો, તો આપણે કેદારનાથથી ઉતરવાનું શરૂ કરી દીધું હતું. અને વાતાવરણ હજી બહુ ખરાબ છે, કેમ કે અમે 5 થી 6 કિલોમીટર જેવું ઉતરી ગયા છે હેઠા. તો એ વાતાવરણ ખરાબ છે. ટાઈટ બહુ છે નહીં કાંઈ, તો કાંઈ ધવાડા નીકળે બીજું કાંઈ છે નહીં. હાઈલાઈટ આવી છે એ વાતાવરણ દવાનું બહુ ખરાબ છે. અને વરસાદ ધીમો ધીમો શરૂ જ છે હજી. અમે રેનકોટ ને એવું બધું પહેરેલું છે, કોટમાં પહેરેલું છે, ટાયર છે હજી. જઈએ હવે આગળ ને ઘોડાવાળા પથ્થરે ફેરવે. તો ઉતરતા બીજા છે પહેલાં બીજા હા એ ફૂલમાં છે. મોસમ ખરાબના કારણે પાણી વધી ગયેલું છે. ફૂલ બતાવું જો અહીં શેરા દેવા એટલું બધું પાણી હતું નહીં, અત્યારે ફૂલ વધી ગયેલું છે. મોસમ ખરાબ છે, બતાવું તમને મોસમ પણ જો આવું કંઈક મોસમ છે થઈ ગયેલું. તો જાય છે હવે હજી 3 થી 4 કિલોમીટર આગળ થઈએ. પાણીનું ઘરમાં એવું છે બતાવું જો. માથે ડુંગરામાંથી લાગે છે સીધું હેઠું, આમ જાય છે હેઠું. હાલો તો જઈએ. તો અત્યારે આપણે ઉતરતા હોય હેઠા અને રૂ છે 3.5 કિલોમીટર. અને મોસમની વાત કરીએ તો મોસમ સાવ ખરાબ થઈ ગયું છે. બતાવું તમને જો સાવ મોસમ ખરાબ થઈ ગયું છે. ને વરસાદ શરૂ છે ધીમો ધીમો. આપણે ચોમાસામાં 10-15 દિવસ એક ધારો આવે ને એવું મોસમ છે અત્યારે. જો સાવ ખરાબ છે. ને નીચે કેવું હોય જોઈએ હવે. અત્યારે કેટલા 15 કિલોમીટરની ઉપર આવી ગયા છે તો આવું મોસમ છે. હજી હેઠે કેવું હોય ખબર નહીં કાંઈ. જાય હેઠે મળીએ પાછા. તો આ ટ્રેક્ટર બતાવી ને એ ઠેઠ ઉપર સુધી વહી જાય છે, કેમ કે બે બાજુથી બેલેન્સ કરે સરખું. આગળ પણ બેલેન્સ નાખેલું છે અને પાછળ પણ છે. દઈ ઉપર સુધી વહી જાય ને તમે સાંજ્યા જેવા ખોરા ઉપર બેસીને જાઓ, તમને શરમ તો આવવી જોઈએ ને થોડીક. હાલો, તો આપણે હેઠા ઉતરી ગયા છીએ. બેલો આવી ગયો છે, આપણે પૂગી ગયા છીએ હેઠા. હજી પણ થોડુંક હાલવાનું તો છે જ તે, પછી આપણે વાહનમાં બેસવાનું આવશે. અને લાલભાઈ વિજ્ઞા છે આગળ તો આવી જાય બતાતા નહીં. હાલો તો આમ પ્લીઝ
તો જાતા હા રખડવા અને મસ્ત મજાનું લોકેશન જોવા મળ્યું છે. જો આખા દિવસથી વાતાવરણ પેક હતું, અત્યારે ખુલ્લું છે. હાનનો લગભગ 100 વાગ્યા જેવો સમય થયો છે. અને આવા લોકેશન હોય તો જોવાની મજા જ કંઈક અલગ આવે છે. જો તમે આમાં કંઈ ઘટે જ નહીં. આવા લોકેશન 4 વ્હીલમાં બેઠા બેઠા જોવાની કંઈક મજા અલગ જ હતી. જો વાદળ પણ નીકળ્યા છે, ડુંગરા પણ છે, અને આમાં કંઈ કીધા જેવું છે તો નહીં લોકેશન. તો અત્યારે આપણે રાહુલભાઈની હોટલે જમી લીધા છીએ. બનાવેલો હતો ઓળો અને રોટલા ઘી સોપડેલા, અને બહુ મજા આવી ગઈ. કેમ કે આવો ઓળો ઘેરે પણ નથી બનતો, એવો બનાવ્યો છે. અને હું બતાવી દઉં. જો આ રોડની ઉપર જ આવે છે, સરખું આવતું નથી.